શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે વાત કરવાના છીએ પોષ માસની 11 વિશે, એટલે કે ષટતિલા એકાદશી વિશે. ષટતિલા એકાદશી એટલે કે એમાં તલનું મહત્વ જણાવવામાં આવ્યું છે. તલ એ ભગવાન વિષ્ણુના શરીરમાંથી ઉત્પન્ન થયેલું એક ધાન છે, જે ખૂબ જ આરોગ્યપ્રદ છે. આજે આપણે જાણીશું ષટતિલા એકાદશી ક્યારે છે, તેની પૂજા વિધિ શું છે, વ્રતનો મહિમા શું છે અને ક્યારે પારણા કરવા. ષટતિલા એકાદશી એટલે તલનો 6 પ્રકારનો ઉપયોગ. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને પહેલી વખત મારી ચેનલ જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આગળના આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ધન્યવાદ. વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગના વર્ષના તૃતીય માસ પોષની વદ 11ને ષટતિલા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીના દિવસે તલનું ખૂબ જ મહત્વ છે, જેથી આ દિવસે તલનું દાન કરવું જોઈએ, તેમજ સ્નાન અને ભોજનમાં પણ તલનો સમાવેશ કરવો જોઈએ. સૌ પ્રથમ આપણે જાણી લઈએ ષટતિલા એકાદશીના મુહૂર્ત વિશે. તિથિ ક્યારે પ્રારંભ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે. ષટતિલા એકાદશીની તિથિ 24 જાન્યુઆરીએ રાત્રે 7:25 શરૂ થાય છે અને 25 જાન્યુઆરી રાત્રે 8:30 પૂર્ણ થાય છે. એટલે કે 25 તારીખ શનિવારના રોજ ષટતિલા એકાદશીનું વ્રત રાખવાનું રહેશે. હવે આપણે જાણી લઈએ કે પારણાનો ટાઈમ શું છે. તો ષટતિલા એકાદશીમાં પારણાનો સમય 26 જાન્યુઆરીના રોજ સવારે 7:12 થી 9:30 સુધીનો રહેશે. પારણા એટલે વ્રતનું સમાપન. હવે આપણે ષટતિલા એકાદશીની વ્રત કથા વિશે જાણીશું. ધર્મનિષ્ઠ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, ભગવાન, મૃત્યુલોકમાં આવેલ પ્રાણીઓ પ્રાયઃ પાપ કર્મ કરે છે, તેમને નર્કમાં ન જવું પડે એ માટે કયો ઉપાય છે તે જણાવવાની કૃપા કરશો. એની શું વિધિ છે, એનું ફળ શું છે, કૃપા કરીને આ બધી વાત અમને કહો. શ્રી કૃષ્ણ બોલ્યા, નૃપ શ્રેષ્ઠ, પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી ષટતિલાના નામથી પ્રખ્યાત છે. એ બધા પાપોનો નાશ કરનારી છે. મુનિ પુલસત્યે એની જે પાપહારિણી કથા દાલભ્યને કહી તે સાંભળો. આ એકાદશી પોષ મહિનો આવે ત્યારે આવે છે. આ વ્રત કરનારે સ્નાનાદિથી પવિત્ર થઈ ઇન્દ્રિય સ્વયં રાખીને કામ, ક્રોધ, અહંકાર, લોભ અને મોહ વગેરે બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ. શ્રી હરિનું સ્મરણ કરીને જળથી પગ ધોઈ જમીન પર પડેલ છાણનો સંગ્રહ કરવો. તેમાં તલ અને કપાસ મેળવીને 108 છાણા બનાવવા. પછી પોષ મહિનામાં જ્યારે આદ્રા અથવા મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવું. એકાદશીના વ્રતનો નિયમ લેવો. બરાબર સ્થાન નક્કી કરીને પવિત્ર થઈને શુદ્ધ ભાવથી દેવાધિદેવ શ્રી હરિની પૂજા કરવી. કોઈ ભૂલ થઈ જાય તો શ્રી કૃષ્ણનું નામોચ્ચાર કરવું. રાત્રે જાગરણ અને હોમ કરવો. ચંદન, કપૂર, નૈવેદ્ય વગેરે સામગ્રીથી શંખ, ચક્ર અને ગદા ધારણ કરનાર શ્રી હરિની પૂજા કરવી. ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરીને વારંવાર શ્રી કૃષ્ણનું ઉચ્ચારણ કરતા કરતા કોળું, નાળિયેર અથવા બિજોરાના ફળથી ભગવાનની વિધિપૂર્વક પૂજા કરીને અર્ધ્ય આપવું. જો તમારી પાસે બીજી બધી સામગ્રીનો અભાવ હોય તો 100 સોપારીઓ દ્વારા પણ પૂજન કરી શકાય છે. અને અર્ધ્યન અને પૂજા કરવાનો મંત્ર આ પ્રમાણે છે. હે શ્રી કૃષ્ણ, આપ ઘણા દયાળુ છો. અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા બનો. અમે સંસાર સાગરમાં ડૂબી રહ્યા છીએ. તમે અમારા પર પ્રસન્ન થાઓ.
મારા તમને નમસ્કાર છે. મેં આપેલું અર્ધ્ય આપ લક્ષ્મીજી સાથે સ્વીકાર કરો. ત્યારબાદ બ્રાહ્મણની પૂજા કરવી, તેને છત્રી, પગરખાં અને વસ્ત્રોનું દાન કરો. દાન કરતી વખતે કહો કે આ દાન દ્વારા શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાય. પોતાની શક્તિ પ્રમાણે શ્રેષ્ઠ બ્રાહ્મણને કાળી ગાયનું દાન કરવું. બીજું, વિદ્વાન પુરુષે તલથી ભરેલ પાત્રનું દાન કરવું જોઈએ. એ તલ વાવવાથી તેમની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે એટલા 1000 વર્ષો સુધી એ સ્વર્ગલોકમાં વાસ કરે છે. તલથી સ્નાન કરવું, તલનું ઉબટન કરવું, તલથી મિશ્રિત જળ પીવું, તલનું દાન કરવું અને ભોજનમાં તલનો સમાવેશ કરવો જોઈએ. હવે આપણે સાંભળીશું ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેલી ષટતિલા એકાદશીની વ્રત કથા. ષટતિલા એકાદશીની વ્રત કથા અનુસાર પ્રાચીન કાળમાં એક બ્રાહ્મણ સ્ત્રી રહેતી હતી. તે હંમેશા ઉપવાસ અને પૂજા કરતી. જોકે તે ખૂબ જ ધર્મનિષ્ઠ હતી, પરંતુ ક્યારેય પૂજામાં દાન ન કરતી હતી. તેમજ તેણે ક્યારેય દેવતાઓ કે બ્રાહ્મણોને અન્ન કે પૈસાનું દાન નહોતું કર્યું. ભગવાન વિષ્ણુ તેના કડક ઉપવાસ અને પૂજાથી પ્રસન્ન થયા, પરંતુ તેમણે વિચાર્યું કે બ્રાહ્મણ સ્ત્રીએ ઉપવાસ અને પૂજા કરીને શરીરને શુદ્ધ કર્યું છે, જેથી તે ચોક્કસપણે વૈકુંઠ લોક જઈ શકશે. પણ આ સ્ત્રીએ ક્યારેય અન્નનું દાન નથી કર્યું, તો તેના વૈકુંઠ લોકમાં અન્નનું શું થશે? આવું વિચારીને ભગવાન વિષ્ણુ ભિખારીના વેશમાં બ્રાહ્મણી પાસે ગયા અને તેમની પાસે ભિક્ષા માંગી. બ્રાહ્મણ સ્ત્રીએ તેને ભિક્ષામાં માટીનો ગઠ્ઠો આપ્યો. ભગવાન તેને લઈને વૈકુંઠ લોકમાં જતા રહ્યા. થોડા સમય પછી બ્રાહ્મણ સ્ત્રી મૃત્યુ પામી અને દેહ છોડીને વૈકુંઠ લોકમાં આવી. માટી દાન કરવાના કારણે વૈકુંઠ લોકમાં એક મહેલ મળ્યો, પરંતુ તેના ઘરમાં કંઈ નહોતું. આ બધું જોઈને તેણે ભગવાન વિષ્ણુને કહ્યું કે હે ભગવાન, જીવનભર મેં ઉપવાસ કર્યો છે અને તમારી પૂજા કરી છે, પરંતુ મારા ઘરમાં કંઈ નથી. તેમની સમસ્યા સાંભળીને ભગવાને કહ્યું કે તમે વૈકુંઠ લોકની દેવીઓને મળો અને ષટતિલા એકાદશીના વ્રત અને દાનનું મહાત્મ્ય સાંભળો અને તેનું પાલન કરો. તમારી બધી ભૂલો માફ કરવામાં આવશે અને તમારી મનોકામના પૂર્ણ થશે. બ્રાહ્મણીએ દેવીઓ પાસેથી ષટતિલા એકાદશીનું વ્રત સાંભળ્યું અને આ વખતે ઉપવાસની સાથે તલનું પણ દાન કર્યું. એવું માનવામાં આવે છે કે ષટતિલા એકાદશીના દિવસે વ્યક્તિ જેટલા તલનું દાન કરે છે તેટલા લોકો વૈકુંઠમાં હજારો વર્ષ સુધી સુખેથી રહે છે. હવે આપણે જાણીશું ષટતિલા એકાદશીના દિવસે તલનો ઉપયોગ કઈ કઈ રીતે કરવો જોઈએ. પહેલું છે તલ સ્નાન. આ દિવસે સ્નાન અને દાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જો તમે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવા માટે ન જઈ શકતા હો તો નહાવાના પાણીમાં ગંગાજળની સાથે થોડા તલ નાખી દો. આવું કરવું શુભ માનવામાં આવે છે. બીજું છે તલની પેસ્ટ. હિન્દુ ધર્મ અનુસાર ષટતિલા એકાદશીના દિવસે તલનો લેપ લગાવવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે તલનું માલિશ કરવાથી રોગોથી રાહત મળે છે. ત્રીજું છે તિલોડક. ષટતિલા એકાદશીના દિવસે અંજુલીમાં જળ અને તલ નાખીને પિતૃઓને અર્પણ કરો. આમ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. ચોથું છે તલ હવન. ષટતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે હવન કરવાનું ખૂબ જ મહત્વ છે અને તેને શુભ માનવામાં આવે છે. આ સાથે હવનમાં તલ અવશ્ય ચડાવો. પાંચમું છે તલ ભોજન. ષટતિલા એકાદશીના દિવસે ભોજનમાં કોઈના કોઈ રીતે તલનો સમાવેશ કરવો જોઈએ. આનાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
છઠ્ઠું છે તલનું દાન. ષટતિલા એકાદશીના દિવસે સ્નાન અને દાન ને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ સાથે આ તલનું દાન અવશ્ય કરો. આમ કરવાથી શનિદેવની શુભ સ્થિતિ તમારા પર પડે છે. ષટતિલા એકાદશીના દિવસે આ 5 ભૂલો ન કરવી જોઈએ, નહીં તો ભગવાન વિષ્ણુ નારાજ થઈ શકે છે. પેલું છે શુદ્ધ અને સાત્વિક ભોજન. એવું કહેવાય છે કે ષટતિલા એકાદશીના દિવસે માત્ર શુદ્ધ અને સાત્વિક ભોજન જ લેવું જોઈએ. બીજું છે પીળો કે લાલ રંગ પહેરવો. આ ષટતિલા એકાદશીના દિવસે કાળો કે વાદળી રંગ જેવા ઘાટા રંગના કપડાં ન પહેરવા જોઈએ, પરંતુ આ દિવસે પીળો કે લાલ રંગ પહેરવો ખૂબ શુભ માનવામાં આવે છે. ત્રીજું છે રીંગણા અને ચોખાનું સેવન ન કરવું. ષટતિલા એકાદશીના દિવસે રીંગણા અને ચોખાનું સેવન ન કરવું જોઈએ. ચોથું છે બ્રહ્મચર્યનું પાલન કરવું. આ એકાદશી પર પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, તેમજ જમીન પર સૂવું જોઈએ. પાંચમું છે ડુંગળી અને લસણનું સેવન ન કરવું. ષટતિલા એકાદશીના દિવસે ભૂલથી પણ દારૂ, ડુંગળી કે લસણનું સેવન ન કરવું જોઈએ. જે ભક્તો આ ષટતિલા એકાદશીનું વ્રત કરે છે તેના પર હંમેશા વિષ્ણુ ભગવાનની કૃપા રહે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે. સાથે સાથે પિતૃઓની પણ કૃપા રહે છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષા મંગલાય તનોહરી. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, હું આશા કરું છું કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને જય શ્રી કૃષ્ણ.